નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નંદેસરી ગોરવાને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ચોરીસમોને ચોરી કરેલ કુલ 5 મોટરસાયકલ સાથે પકડી પાડતી નંદેસરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેટી નીનામા તથા પોલીસ સ્ટાફના માણસો અત્રે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ચોરીસમ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ ભમરસિંહ નાવે સંયુક્ત બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે વિજયભાઈ હરમાનભાઈ ગોહિલ, સોમનાથ નગર, રામગઢ, અનગઢ ગામ, તાલુકા જિલ્લા વડોદરા, ચિરાગ ટીનાભાઈ વાદી, રહેઠાણ રણોલી ગામ, મહાદેવ મંદિર પાસે, તાલુકા જિલ્લા વડોદરા નાઓએ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ, જેમાં મોટરસાયકલ રજિસ્ટર્ડ નંબર GJ06 KG 2288 ની સાથે પકડી પાડીને આરોપીઓને સદર ગુનાના કામે આજરોજ 14મી એપ્રિલ 2024ના કલાક 3 વાગે અટક કરવામાં આવેલ અને આરોપી વિજયભાઈ હરમન ગોહિલ, સોમનાથ નગર, રામગઢ, અનગઢ ગામ, તાલુકા જિલ્લા વડોદરા નાવ મોટરસાયકલ ચોરીના ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય, જેથી યુક્તિ પ્રયુક્તિથી આરોપીની વિશેષ પૂછપરછ કરતા આરોપીએ અન્ય એક ઇસમ નામે પ્રદીપસિંહ ઉર્ફે શશી પ્રવીણસિંહ ગોહિલ, રહેઠાણ રૂબાપુરા ગામ, તાલુકા જિલ્લા વડોદરાની સાથે મળી નંદેસરી, જવાહરનગર અને કોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુનાઓ આચરેલ હોવાની કબૂલાત કરતા જે કબૂલાતને આધારે આરોપીઓ પાસેથી ચોરી કરેલ કુલ 5 મોટરસાયકલ રિકવર કરી મોટરસાયકલ ચોરીના કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ. આરોપીના નામ વિજયભાઈ હરમનભાઈ ગોહિલ, ચિરાગભાઈ ટીનાભાઈ વાદી. વોન્ટેડ આરોપીમાં પ્રદીપસિંહ ઉર્ફે શશી પ્રવીણસિંહ ગોહિલ.